વેલકમ બેક। તો હાલ મહત્વના સમાચાર પર નજર કરીશું। ભારતીય શેર બજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામની અસર જોવા મળી છે તો સેન્સેક્સમાં 2500 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। નિફ્ટીમાં 750 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જેમાં સોના અને ચાંદીના ભાવમાં પણ હાલ તેજી જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં આજના દિવસે 2500 પોઈન્ટનો સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં 750 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામની અસર હાલ ભારતીય શેર માર્કેટ પર જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં પણ 750 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવમાં પણ હાલ તેજી જોવા મળી છે। તો ભારતીય શેર માર્કેટની વાત કરીએ કે અત્યારે હાલ સેન્સેક્સ અને નિફ્ટીમાં બંનેમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 2500 થી વધુ પોઈન્ટનો ઉછાળો છે તો નિફ્ટીમાં પણ 750 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી રહી છે, જેમાં નિફ્ટીમાં 750 પોઈન્ટનો ઉછાળો તો સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। રોકાણકારોમાં અત્યારે હાલ રાહત જોવા મળી રહી છે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિરાલી પટેલ જોડે ગયા છે। અત્યારે હાલ ભારતીય શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે। નિરાલીબેન, અત્યારે હાલ કેવી સ્થિતિ ભારતીય શેર માર્કેટ પર જે જોવા મળી રહી છે તેની કેટલી અસર અત્યાર સુધી કેટલા સમય સુધી રહેશે, શું કહેશો? વેરી ગુડ આફ્ટરનૂન। અત્યારે હાલ ખાસ જોવા જઈએ તો ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જે રેલી આવી રહી છે બેંક નિફ્ટી અને સેન્સેક્સમાં, ઓલ ઓવર આપણે ગણીએ તો જે ગ્લોબલ વોર સિચ્યુએશન છે એમાં થોડા પોઝિટિવ ન્યૂઝ છે, એના લીધે આ ઇફેક્ટ અહીંયા આગળ જોવા મળી રહી છે। ઓલ ઓવર જે રિટેલ ટ્રેડર્સ છે, ઇન્વેસ્ટર છે, થોડા કોન્ફિડન્સ બન્યા છે। કોન્ફિડન્સની સાથે સાથે થોડું બાઇંગ બી આવ્યું છે, તેના લીધે થોડું પોઝિટિવ સ્ટોક માર્કેટ આપણે આજનું કહી શકાય છે। ની અંદર રોકાણકારોએ જે તેમના પૈસા રોકીને રાખ્યા હતા, આ સમય એવો છે કે જે પૈસા તેમને ઉપાડી લેવા જોઈએ કે હજુ પણ જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેને કરીને તે લોકોએ અત્યારે સ્થિર રહેવું જોઈએ? કેમ કે જે ટ્રમ્પ દ્વારા જે નિવેદન સામે આવ્યું છે તેમાં તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 અઠવાડિયાનો સમય લાગશે, તે બાદ તેઓ નિર્ણય લેશે કે ફરીવાર જે યુદ્ધ વિરામ અત્યારે જોવા મળી રહ્યું છે ફરીવાર તેની અસર ક્યાંક ને ક્યાંક વર્તાશે। જી નિરાલીબેન, આપને અવાજ આવી રહ્યો છે? હા, હવે આવ્યો। જી, અત્યારે હાલ જે યુદ્ધ સ્થિતિને લઈને વાત કરીએ કે અત્યારે હાલ રોકાણકારોમાં અત્યારે ખુશીનો માહોલ છે, કેમ કે અત્યારે સેન્સેક્સ જોઈએ તો 3000 પોઈન્ટ અપ જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે જે રોકાણકારોએ પોતાના પૈસા ઇન્વેસ્ટ કર્યા છે તો તે લોકોને અત્યારે પૈસા ઉપાડી લેવા જોઈએ કે પછી અત્યારે જે સ્થિતિ હતી તેના પર અત્યારે તેમને સ્થિર રહેવું જોઈએ? જેમ કે આજની આપણે સિચ્યુએશન જોઈએ તો જે 15 ડેઝનું જે સીઝ ફાયર આપેલું છે તેના લીધે સડન રેલી આવી રહી છે। ત્યાં સડન રેલીના લીધે જે લાસ્ટ વીક ટુ લાસ્ટ વીક જે બી ડાઉનફોલ હતો એમાં જે ઇન્વેસ્ટરોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે બાય ડિફોલ્ટ અત્યારે પોઝિટિવ હશે, એમાં પ્રોફિટ આવેલો હશે, તો એઝ પર જે આજનું માર્કેટ છે એમાં આપણે પ્રોફિટ બુકિંગ કરી શકાય। જી નિરાલીબેન, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર। તો સેન્સેક્સમાં 2500 થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો ઉછાળો અત્યારે હાલ ભારતીય શેર માર્કેટમાં જોવા મળી રહ્યો છે। રોકાણકારોમાં અત્યારે હાલ સંતોષનો માહોલ છે, પરંતુ આ ટૂંકા સમય માટે 2 અઠવાડિયાનો જે સમય આપવામાં આવ્યો છે તેને બાદ શું સ્થિતિ હશે તે હવે જોવાનું રહેશે।